હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં મજામાં જશો, કારણ કે ફરી એક આપણે નવા બ્લોકની શરૂઆત કરી દીધી છે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. તો આજે આપણે જવાનું છે દ્વારકા, તો બહીના રહેજો કન્ટિન્યુ. આપણે આવી ગયો છે કોરંગા ઓરબીચ, જોઈ શકો છો. આપણે આવી ગયો છે કોરંગા ઓરબીચ ની બગલમાં સીએનજી પંપ, જોઈ શકો છો. આપણે આવી ગયો છે ટોલગેટ, જોઈ શકો છો ટોલગેટ નો નજારો, બરાબર. એટલે આ ભાઈ તો વળી પાછું જવાનું છે ચાલો કે ભાઈ ને કે રિવર્સ લઈ લઈએ. હો, આપણે બીજા ખાનામાં ખાબક્યું, બરાબર. જોઈ લેજો બીજું શું ઉપાડે છે કે શું છે. ઉપર તો નથી. આ તો મિત્રો યાદી તો ઉપડી ગયા છે, બરાબર. હવે આપણે જઈશું ડાયરેક્ટ દ્વારકા, કન્ટિન્યુ બન્યા રહેજો. એટલે રાતનો પણ તમને દ્વારકાનો સીન બતાવશું. ઓકે, કપાણા છે 180 રૂપિયા. ઓ માય ગોડ, તો જોઈ શકો છો દ્વારકા આવી ગઈ છે. હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને ગોમતી ઘાટનો ને બધાનો દર્શન કરાવશું, બરાબર. અને કોઈ પણ નવા હોવ તો આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો, આ છે દ્વારકાની ચોપાટી. દીવાદાંડી પર તમને બતાવી, દેખાશે હમણાં. જો દેખાય ને, તો હવે આપણે અહીંથી નીકળશું, આગળ જશું, બરાબર. અને મંદિરે તો અત્યારે જવાની છે, એટલા માટે હવે છે ને આગળ જ નીકળી જઈએ આપણે બાયપાસ ઉપર. બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો, અહીંયા એક સેવકનું મંદિર છે, એ પણ તમને દેખાય છે. અહીં સજાવું છે અને બધું છે વચમાં. જોવું ઉપર મૂર્તિ પણ છે, જ્યાં બધું બેસવાનું છે. જોઈ શકો છો મિત્રો, આ બધું તમને બતાવી દઉં છું, બરાબર. તો કોમેન્ટમાં કહેજો કે આ વિડીયો તમને કેવા લાગે છે, બરાબર. બાકી તો હવે આગળ જાય ત્યારે ખબર પડે છે આગળ શું છે. બધું બંધ નથી થઈ ગયું ને, બધું આ બધું પાર્કિંગ પડ્યું છે ને. હવે આપણી જૂની સમાજ આવે છે, બરાબર. આ તો અમે નવરી બજાર હતા એટલે રખડો જોઈએ. જોઈ શકો છો મિત્રો, આ તમારે છે ને આપણે ગોમતી ઘાટ, બરાબર. નાઇટમાં તમને કોઈ નહીં બતાવ્યું, ને વિડીયો તો રોજ મોકલતા જ હશે. આવી રીતે નાઇટમાં તો જો તમે નહીં જોઈ શકો છો. હજી પણ આમાં એને માણસો ઘણા બધા છે. ચાલો હું તમને બતાવું આગળ કન્ટિન્યુ. ગોમતી ઘાટમાં અત્યારે પાણી આવે જ છે. હા, જોઈ લ્યો નજારો ગોમતી. દેખાય છે ને માછલીને નાખે અત્યારે. આપણે હવે દ્વારકાથી નીકળી ગયા છીએ, હવે જઈશું ઘરે, બરાબર. કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આવી ગયો છે કલ્યાણપુરનો ગેટ. અત્યારે વાગ્યા છે 3:45 સવારના. તો મિત્રો આવી ગયું છે આપણું ઘર. અત્યારે વાગ્યા છે સવારના 4, બરાબર. તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.